ધોરણ 8 વિષય સંસ્કૃત સત્ર 2 પાઠ 8 મનુષ્ય સિંહયોઃ મૈત્રી માણસ અને સિંહની મિત્રતા સ્વાધ્યાય પ્રશ્ન 1 નીચેના શબ્દોનું ઉચ્ચારણ સાથે અનુલેખન કરો. સૌરાષ્ટ્ર પ્રદેશે માત્રા વાલઃ કૃષિ વાટિકા ક્ષતિગ્રસ્તઃ શુશ્રૂષામ મનુષ્ય સિંહયો સત્ય પ્રસંગસ્ય સહાયતાર્થમ. ત્યાર પછી પ્રશ્ન 2 નીચેના પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં અને ગુજરાતીમાં લખો. 1. માત્રાવાલસ્ય ગ્રામસ્ય નામ કિમ? ઉત્તર. માત્રાવાલસ્ય ગ્રામસ્ય નામ મોટી મોણપરી ઇતિ. માત્રાવાળાના ગામનું નામ મોટી મોણપરી હતું. 2. નદ્યાઃ તટે કસ્ય કૃષિ વાટિકા આસીત? ઉત્તર. નદ્યાઃ તટે માત્રાવાલા નામ કૃષિવલસ્ય કૃષિ વાટિકા આસીત. નદીને કાંઠે માત્રાવાળા નામના ખેડૂતની વાડી હતી. 3. એકદા સિંહઃ સ્વભાર્યયા સહ કુત્ર આગચ્છત? ઉત્તર. એકદા સિંહઃ સ્વભાર્યયા સહ જલપાનાર્થમ નદીમ આગચ્છત. એકવાર એક સિંહ પોતાની પત્ની કૌંસમાં સિંહણ સાથે પાણી પીવા નદી પર આવ્યો. 4. મકરઃ કસ્ય વધમ અકરોત? ઉત્તર. મકરઃ સિંહસ્ય ભાર્યાયાઃ કૌંસમાં સિંહયાઃ વધમ અકરોત. મગરે સિંહની પત્ની કૌંસમાં સિંહણનો વધ કર્યો. 5. કઃ ક્ષતિગ્રસ્તસ્ય સિંહસ્ય શુશ્રૂષામ અકરોત? ઉત્તર. માત્રાવાલઃ નામ કૃષકઃ ક્ષતિગ્રસ્તસ્ય સિંહસ્ય શુશ્રૂષામ અકરોત. માત્રાવાળા નામના ખેડૂતે ઘાયલ સિંહની સારવાર કરી હતી. ત્યાર પછી પ્રશ્ન 3 ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે ક્રિયાપદોના રૂપોમાં પરિવર્તન કરો. પાઠમાં તેનો ઉપયોગ ક્યાં થયો છે તે શોધો. ઉદાહરણ આપેલું છે દ્રશ કૌંસમાં પશ્ય, જેનું ક્રિયાપદમાં પરિવર્તન થશે અપશ્યત. બીજું ઉદાહરણ છે વદ, એમાં આવશે અવદત. તે જ રીતે બીજા શબ્દો જોઈએ. ગમ ગચ્છ આગચ્છત, ભૂ અભવત, વશ અવશત, ચલ અચલત, કૃ અકરોત, પત અપતત, રક્ષ અરક્ષત. પાઠમાં આ ક્રિયાપદોનો ઉપયોગ. 1. સિંહઃ સ્વભાર્યયા સહ નદ્યાઃ જલપાનાર્થમ આગચ્છત. આગચ્છત એ આપણે ઉપર જોયેલા શબ્દો છે ક્રિયાપદોના. એ પાઠમાં જે વાક્યમાં આપેલા છે તે વાક્ય અહીં લખવાનું છે. ત્યાર પછી 2. મકરઃ સિંહ ભાર્યાયાઃ વધમ અકરોત. 3. સઃ નિષ્ફલઃ અભવત. 4. ક્ષતિગ્રસ્તઃ સિંહઃ અપતત. 5. માત્રાવાલા ગૃહે તસ્ય સમીપે અવસત. 6. સિંહઃ તસ્ય ક્ષેત્રમ અરક્ષત. 7. તયોઃ મૈત્રી કતિપય વર્ષપર્યંતમ અચલત કૌંસમાં પ્રાચલત. ત્યાર પછી પ્રશ્ન 4 નીચે આપેલા વિધાનોને વાર્તાના ક્રમમાં ગોઠવીને ફરીથી લખો. અહીં આપેલા વાક્યો આડાઅવળા ક્રમમાં છે, જેને આપણે વાર્તાના ક્રમ પ્રમાણે ગોઠવીએ. એક ક્રમમાં આવશે નદ્યાઃ તટે માત્રાવાલસ્ય કૃષિ વાટિકા આસીત. 2. દુઃખિતઃ સિંહઃ નદ્યાઃ તટે અતિષ્ઠત. 3. સઃ ક્ષતિગ્રસ્તસ્ય સિંહસ્ય સહાયતાર્થમ તત્ર અગચ્છત. 4. સઃ માત્રાવાલેન સહ સર્વત્ર ભ્રમણમ અકરોત. 5. શ્મશાનતઃ એવ સઃ વનમ આગચ્છત. ત્યાર પછી પ્રશ્ન 5 ઉદાહરણ પ્રમાણે વાક્યમાં ફેરફાર કરો. વર્તમાન કાળ અન્ય પુરુષ એકવચનના ક્રિયાપદને રસધન ભૂતકાળ અન્ય પુરુષ એકવચનમાં ફેરવું. અહીં ઉદાહરણ આપેલું છે સિંહઃ સ્વભાર્યયા સહ નદ્યાઃ જલપાનાર્થમ ગચ્છતિ. આ વાક્ય વર્તમાન કાળ અન્ય પુરુષ એકવચનમાં રૂપમાં આપેલું છે, જેને આપણે રસધન ભૂતકાળ અન્ય પુરુષ એકવચનમાં ફેરવતા સિંહઃ સ્વભાર્યયા સહ નદ્યાઃ જલપાનાર્થમ અગચ્છત એવું બનશે. તેવી જ રીતે આપણે બીજા વાક્યો જોઈએ.
1. મકરઃ સિંહ ભાર્યયાઃ વધમ કરોતિ. ઉત્તર: મકરઃ સિંહ ભાર્યાયાઃ અવધમ અકરોત. 2. સિંહઃ નિષ્ફલઃ ભવતિ. ઉત્તર: સિંહઃ નિષ્ફલઃ અભવત. 3. સિંહઃ ગૃહં ક્ષેત્રં ચ રક્ષતિ. ઉત્તર: સિંહઃ ગૃહં ક્ષેત્રં ચ અરક્ષત. 4. મનનઃ પોરબંદર નગરે વસતિ. ઉત્તર: મનનઃ પોરબંદર નગરે અવસત. 5. બાલઃ ચલચિત્રં પશ્યન્તિ. ઉત્તર: બાલઃ ચલચિત્રં અપશ્યત. ત્યાર પછી પ્રશ્ન 6. નીચેની ખાલી જગ્યા પૂરો. અહીં ઉદાહરણ આપેલું છે. કૃષિવલઃ વૃક્ષસ્થલે સ્થિત્વા નદ્યાઃ જલમ અપશ્યત. અહીં કૌંસમાં શબ્દ સ્થા આપેલો છે, જેનું સ્થિત્વારૂપ ખાલી જગ્યામાં મૂકેલું છે. તેવી જ રીતે આપણે બીજી ખાલી જગ્યાઓ પૂરીએ. 1. શિષ્યઃ શાલાં ગત્વા અભ્યાસમ અકરોત. 2. ભક્તઃ કથાં શ્રુત્વા ભોજનમ અકરોત. 3. ભિક્ષુકાય ભોજનમ દત્વા સઃ અખાદત. 4. શ્યામઃ દુગ્ધં પીત્વા શયનમ અકરોત. 5. સઃ ગૃહકાર્યં કૃત્વા ક્રીડાર્થમ અગચ્છત. ત્યાર પછી પ્રશ્ન 7. તમારા શિક્ષક વાર્તાનો જે પરિચ્છેદ બોલે તે તમે ધ્યાનથી સાંભળીને તમારી નોટબુકમાં લખો. તમારા શિક્ષક પાસે, મિત્ર પાસે અથવા પાઠ્યપુસ્તક સાથે રાખી જાતે તપાસો અને ભૂલો સુધારો. પ્રશ્ન 8. તમારી નોટબુકમાં જંગલનું ચિત્ર દોરો અને રંગ પૂરો.